તો કોણ કોણ મિત્રો ચા પીધી છે ને કોણ કોણ મિત્રો બાકી છે તે કમેન્ટ કરજો। અમારે તો પીવાની હે, કેમ કે એમાં તો હવે પીવાની ચા હે। અમે હવે ઉઠ્યા છીએ એટલા માટે મિત્રો અમે મોડા ઉઠો છો। ગામડાવાળા લોકો તો વહેલા વહેલા ઉઠી જાય છે 6 વાગે ને 7 વાગે મિત્રો। અમે તો અહીંયા ઉઠીએ 9 વાગે। આજે તો મિત્રો વહેલા ઉઠી ગયા કેમ કે આજે ચા પીવાના બગાહા પણ આવે છે મિત્રો। મને મારી સોડી ઊંચી દેખાય છે તમને? અત્યારે મિત્રો જો 7 વાગે હું ઉઠી હતી। બારે બહુ ઠંડી લાગે એટલે પાણી તો ભરવું પડે। મારું પાણી બારે આવે મિત્રો, તો પાણી ભરીને પાછી હું આજે તો ઊંઘું નહીં, કેમ કે ઊંઘ્યા પાસે 9 વાગે ઉઠાતું નહીં। કામ મારું જલ્દી પતતું નહીં। દક્ષને ભણવામાં મોડું થાય છે, કાલે 1 વાગી ગયો તો એટલે આ તો ફટાફટ ચા પાણી કરી ફટાફટ જવાનું હે। હા, આજે એમાં દક્ષને સ્કૂલમાં આવવાની હે ચેકિંગ, એટલે ફટાફટ જવાનું। વાર્તા કહેવાની, એક વાર્તા કહેવાની છે ચક્કી ચક્કાની ને ના તો બીજી ધ્રુવીને પણ બાળ મંદિર જવાનું। ધ્રુવી બાળ મંદિર જવાનું હે? હા, શું માટે જવાનું છે? એના માટે જવાનું તાર બાળ મંદિર? ભણવા માટે? ખાવા માટે? હે ખાવા માટે? કોણ ધ્રુવી કે હે હું ખાવા માટે જઉં છું બાળ મંદિર। ધ્રુવી ખાધું તું? કાલ શું ખાધું તું બેટા? હે ધ્રુવી? તો ધ્રુવીને બાળ મંદિર પર બહુ મજા આવે છે, પણ ધ્રુવી અમારે કેટલા દિવસે જી ધ્રુવી તું 10 દિવસે કેમ બાળ મંદિર જી? કેમ કે બીમાર હતી ને પછી અમે ગયા હતા ગામડે મિત્રો। ગામડામાં બહુ મજા આવે છે, પણ ઠંડી બહુ પડે છે, એટલે શિયાળામાં ગામડે જવાય ના, ઉનાળામાં ગામડે જવાય ના। કેમ કે ઉનાળામાં લાગે ગરમી ગામડામાં, અને વરહાળામાં પણ બહુ ગારો હોય, એટલે ગામડામાં જવું ગમતું જ નહીં। પણ ગામડામાં જઈએ એટલે ઘરે આવવાનું મન થતું ને અમદાવાદમાં નહીં દક્ષુડા?